ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે મિત્રો જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈની એક્ઝામ છે એના માટે મિત્રો આપણે જે મોડલ પ્રેક્ટિસ પેપર છે એની શરૂઆત કરીએ છીએ અને આમાં આપણે રેગ્યુલર મિત્રો 50 ક્વેશ્ચનો લેવું જે આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તેવા અને કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે મિત્રો પ્રેક્ટિસ કરીશું, જેથી કરીને તમારું બેઝિક પણ કમ્પ્લીટ થાય અને તમને ખબર પડે કે હજુ કેટલી તમારે મહેનતની જરૂર છે। તો શરૂઆત કરશું આજના લેક્ચરની। તો પહેલો ક્વેશ્ચન છે કે સામાન્ય રીતે 21 જૂન લાંબોમાં લાંબો દિવસ હોય છે। તો આ પહેલું વિધાન એ હા સાચું છે, એટલે આપણે નીચે ઓપ્શનમાં નજર કરશું કે એક કેટલા ઓપ્શનમાં છે, તો એમાં એક છે, બીમાં નથી એટલે બી તો કેન્સલ આઉટ થઈ જાય। હવે આપણી કને 3 ઓપ્શન બાકી રહ્યા। સામાન્ય રીતે 22 ડિસેમ્બરે ટૂંકો દિવસ હોય છે, તો એ પણ વિધાન સાચું છે। એટલે 1 અને 2 વાક્ય જેમાં 2 હોય એ વિકલ્પ આપણે જોવાનો રહેશે, તો આમાં સી પણ કેન્સલ આઉટ થઈ જાય। તો હવે આપણી કને 50% પોસિબિલિટી રહી, કાં તો એ સાચો છે કાં તો ડી જવાબ આવે। માર્ચ અને સપ્ટેમ્બર માસમાં સામાન્ય રીતે દિવસ અને રાત સરખા હોય, તો એ પણ વિધાન સાચું છે। તો આમાં જવાબ આવશે 1, 2 અને 3 બધા જ વાક્યો યોગ્ય છે। પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એમાં જે ક્વેશ્ચન છે એ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો હોય। શું છે કે ભારતમાં જે પ્રમાણ સમય રેખા છે મિત્રો જે અલ્હાબાદ પર નક્કી કરવામાં આવે છે, તો એ વિધાન સાચું હોય। પછી ગુજરાત રાજ્યની ત્રણેય બાજુ અરબી સમુદ્ર છે, જમીનથી પાકિસ્તાન, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલો હોય, તો એ પણ વિધાન સાચું છે। ત્રીજો વિધાન છે કે દેશમાં ગુજરાત સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે, તો આમાં પણ 1, 2 અને 3 ત્રણેય વિધાનો સાચા છે। ઓકે મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો જે આપણી ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનું જે લેક્ચર છે એની અપડેટ તમને મળતી રહે। અથવા જે પણ વિદ્યાર્થી મિત્રોને ડેલી કરંટ અફેર જોઈતું હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એમાં પણ આપણે ડેલી કરંટ અફેરની સિરીઝ ચલાવીએ છીએ। તો જે પણ નવા હોય વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો આપણી ચેનલને અને સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતના વિકાસ માટે જે પંચામૃત વિચારસરણી અમલમાં કરેલ છે તેનામાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? પહેલાં પંચામૃત રહીને મિત્રો એ આપણા નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું છે। કોના દ્વારા? નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું છે। હવે પંચામૃતમાં કોણ આવે? એક તો જન આવે એટલે કે માણસ, પછી જ્ઞાન આવે, પછી રક્ષા આવે, બરાબર, પછી આવશે જલ આવશે અને એક ઉર્જા। તો આ 5 અમૃત છે મિત્રો। આની સિવાય જે હોય ને એ ઓપ્શન આપણો જવાબ થશે। તો ધર્મ અને બાલ શક્તિ આવે નહીં, તો આપણો જવાબ ત્રીજા પ્રશ્નમાં થાય ડી। પછી નેશનલ પાર્ક અને તેના સંબંધિત રાજ્યોની જોડીઓ છે, એ પૈકી કઈ જોડી યોગ્ય છે? તો આમાં જે યોગ્ય જોડી છે એ આપણે શોધવાની છે। તો જે રણથંભોર છે એ રાજસ્થાનમાં આવેલું છે, તો એ પણ સાચું છે। તો એક જેમાં હોય એ જવાબ આપણા સાચા થશે। તો આપણે નીચે જોવાનું અને એલિમિનેશન ટેકનિક તરીકે આપણે ઓળખીએ। તો એક હોય એ આપણા સાચા થાય, એટલે સીમાં 1 નહીં એટલે 1 કેન્સલ આઉટ થઈ જાય। આપણી કને હવે 3 ઓપ્શન રહ્યા। બાંદીપુર કર્ણાટક એ પણ સાચું છે, બરાબર, તો 2 તો બધામાં એટલે કોઈ ચિંતા નહીં। પછી કાજીરંગા નેશનલ પાર્ક આસામ એ પણ સાચું છે, તો 3 જેમાં ના હોય ને એ પ્રશ્ન આપણો કેન્સલ આઉટ થઈ જાય, તો એ અને સી કેન્સલ આઉટ। હવે આપણી કને 50-50%ની જે પેલી કહેવાય ને કે રેશિયો જવાબ માટેનો એ વધ્યો છે। અને પેરિયાર એ કર્ણાટકમાં આવેલું છે, તો ખોટું। એ ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે। ક્યાં આવેલું છે? કેરળમાં। તો આપણો જવાબ થાય 1, 2 અને 3 યોગ્ય છે। ઓકે,
અગત્યના બંદરો અને તેના પોર્ટની જે રાજ્યને યોગ્ય રીતે જોડકા है મિત્રો એ આપણે જોડવાના है। તો કોચી ક્યાં આવેલું है? તો કોચી મિત્રો કેરલામાં આવેલું છે। પછી ઇન્દોર પોર્ટ है એ ક્યાં આવેલું है? તો એ તમિલનાડુમાં આવેલું है। અને હલ્દિયા જે પશ્ચિમ બંગાળ કોલકાતા મિત્રો આવેલું है। અને જે જવાહરલાલ નહેરુ પોર્ટ है એ મહારાષ્ટ્રમાં આવેલું છે। તો 1ની સામું બી, 2ની સામું સી, 3ની સામું ડી અને 4ની સામું એ એવો જવાબ હોય એ આપણો આન્સર થશે। તો આવશે સી। सन 2011માં જે સેન્સસ મુજબ કયા રાજ્યમાં પુરુષો અને સ્ત્રીઓનો જે સાક્ષરતા દર છે ને સૌથી ઓછો છે? તો જવાબ આવશે બિહાર અને રાજસ્થાન। 2011ની જે વસ્તી ગણતરી મુજબ દેશમાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને કુલ વિસ્તારનો જે સેક્સ રેશિયો છે પુરુષ દીઠ કેટલો હતો? તો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 949, શહેરી વિસ્તારની વાત કરીએ તો 929 અને જે સેન્સસ રેશિયો ગણીએ 1000 પુરુષે તો 943। તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે મિત્રો, પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે ગુજરાતમાં જે 25મો વન વસંત ઉત્સવ છે એ કયા સ્થળે મિત્રો યોજવામાં આવ્યો હતો? તો વસંત ઉત્સવ રહ્યો ને મિત્રો ગાંધીનગર ખાતે યોજવામાં આવે। મિત્રો જે આ વસંત ઉત્સવ છે ને એ પ્રોપરલી ગાંધીનગરમાં જ એનું આયોજન થાય, બરાબર। અને આના આયોજનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1985માં મિત્રો આ જે વસંત ઉત્સવ છે મિત્રો એનું આયોજન કરવામાં આવે। આમાં શું છે કે મિત્રો અલગ અલગ જે રાજ્યના જે મિત્રો સાંસ્કૃતિક નૃત્યો છે પોતાની ઝાંખી લઈને તેઓ અહીં ગાંધીનગર આવે અને તેનું પ્રદર્શન કરે। તો વસંત ઉત્સવ ફેબ્રુઆરી મહિનામાં મિત્રો ગાંધીનગરમાં યોજાય છે। જે ગુજરાતનું મિત્રો જે સંસ્કૃતિ મંત્રાલય છે એના દ્વારા આનું આયોજન કરવામાં આવે છે। તો યાદ હોવી પડે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ગુજરાતની કંપનીઓ અને તેના મુખ્ય મથકોને દર્શાવવા માટે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય નથી? એટલે આમાંથી જે ખોટી જોડી હોય ને એ આપણે શોધવાની છે। ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝેશન એન્ડ કંપની લિમિટેડ ક્યાં આવેલી છે? વડોદરામાં, જેને આપણે GSFC તરીકે ઓળખીએ એ ક્યાં છે? વડોદરામાં। તો સાચું છે। ભાઈ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન કંપની સુરતમાં है। તો મિત્રો આ ખોટું है, સુરતમાં નથી, નર્મદામાં है। ક્યાં है? નર્મદામાં, જેને આપણે GNFC તરીકે ઓળખીએ છીએ। ઓકે, અને બાકી જે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ એ અમદાવાદમાં છે, સાચું છે। પછી અલ્કોક એસ ડાઉન લિમિટેડ ભાવનગર છે, એ પણ સાચું છે। તો આપણો આમાં જવાબ થશે બી। પછી મિત્રો યુનિવર્સિટી અને તેના મુખ્ય મથક આપેલા છે તેનું જોડકું છે। તો જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે મિત્રો નામચીન તે ક્યાં આવેલી છે? નવી દિલ્હીમાં આવેલી છે। સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી છે મહારાષ્ટ્ર પુણેમાં આવેલી છે। APJ અબ્દુલ કલામ યુનિવર્સિટી છે મિત્રો એ ક્યાં આવેલી છે? તો એ આવેલી છે મિત્રો લખનઉમાં આવેલી છે। અને મહર્ષિ દયાનંદ સરસ્વતી આવે અજમેરમાં। તો આપણો જવાબ આવશે મિત્રો સી। ગુજરાત રાજ્યના ડેમ અને તેના જિલ્લાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો ઓપ્શન એ સરદાર સરોવર ડેમ તાપી જિલ્લો ના આવે મિત્રો, નર્મદા જિલ્લો આવે। એટલે આપણો આન્સર અહીંયા થઈ જશે એ। ઓકે, કારણ કે યોગ્ય નથી એવું પૂછ્યું છે, બાકી બધી યોગ્ય છે। ઓકે, પછી નીચેનામાંથી તહેવારો અને ઉજવણી થતી હોય તેવા રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? એટલે આમાં યોગ્ય જોડીઓ આપણે શોધવાની છે। તો પોગલ તમિલનાડુ ઓકે છે, મેઘા બિહુ આસામ હા ઓકે છે, માઘી પંજાબ ઓકે છે, અને જે ખીચડી છે મિત્રો એ રાજસ્થાન એ ખોટું છે। એટલે આમાં આપણો જવાબ થશે 1, 2 અને 3। આ જે મિત્રો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો ક્વેશ્ચન છે પણ બહુ જૂનો છે, એટલે આપણે આ પ્રશ્નને કેન્સલ આઉટ કરીશું, કારણ કે લેટેસ્ટ ડેટા પ્રમાણે નથી। અને આ જે બધા ક્વેશ્ચનો છે ને 85-50 એ મિત્રો બધા કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે। અને આ ક્વેશ્ચન તમને સોલ્વ કરાવવાનો હેતુ હોય
કે જે એક્ઝામનું લેવલ હોય અને તમારી મહેનત કેટલી છે ને એ તમને ખબર પડે. જોકે પ્રશ્નો બધા મસ્ત છે, તમને એમ થશે કે ના પૂછાય, અને તમારી શું એક જાતનું રિવિઝન પણ થઈ જશે અને પ્રેક્ટિસ પણ થશે. અને આની જે PDF છે ને મિત્રો આ પ્રશ્નોની, એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે મૂકી દઈશું. જે વિદ્યાર્થી મિત્રોને જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. અને આપણી ચેનલમાં નવા હોય ને તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણો મિત્રો ટાર્ગેટ છે કે 31 માર્ચ સુધીમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તમારા બધાનો સાથ સહકાર હશે તો આ કાર્ય સરળતાથી થઈ જશે. અને આપણી જે ચેનલ છે મિત્રો એનો હેતુ તો કરંટ અફેર, સ્પેશિયલ કરંટ અફેર માટે શરૂઆત કરી હતી આપણે 5 સપ્ટેમ્બર 2024ના રોજ શરૂઆત કરી હતી. આજે 5મો મહિનો ચાલે, તમારા બધાનો પ્રેમ સાથ સહકારથી આપણે 600 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. અને આગળના 2 મહિનામાં તમારા સાથ સહકારથી એવી આશા રાખું કે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને તમારા માટે હું સારામાં સારું મટીરિયલ બનાવીને તમને પ્રોવાઈડ કરું. ઓકે મિત્રો, તો 14મો ક્વેશ્ચન શું છે કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં યોજાય છે? તો આ જે ફેસ્ટિવલ છે મિત્રો એ મેઘાલયમાં યોજાય છે. આ ક્વેશ્ચન મિત્રો કરંટના આધારે નીકળેલો છે. કારણ કે કરંટના આધારે જ્યારે પણ કોઈ પણ ફેસ્ટિવલનું આયોજન થતું હોય તો પેપર જોઈને તો જે પેપર સેટર હોય એના આધારે કોઈ ઇતિહાસને લગતું ક્વેશ્ચન મૂકી દે. ભારતમાં કરવામાં આવેલા નૃત્યો સંબંધિત નીચેના પરથી કઈ જોડી અયોગ્ય છે અથવા કે ખોટી છે? તો મણિયારો એ તો ગુજરાતનું છે. ઓકે, પછી મયુરભાની ચાવ ઓડિશા એ પણ સાચું છે. અને જે સતરિયા નૃત્ય છે આસામનું છે એ પણ સાચું છે. અને સી ઓપ્શન ખોટો છે. ઓકે, આમાં 16મો ક્વેશ્ચન પણ મિત્રો કરંટ આધારિત છે, 2020નો છે, એટલે એ પણ આપણે કેન્સલ આઉટ કરીશું. પણ એમાં એવું પૂછ્યું છે કે પદ્મ વિભૂષણ છે મિત્રો, ચર્ચા કરી દઈએ કે પદ્મ વિભૂષણની વાત છે એ 2020માં કયા મહાનુભાવના ભાવને મળેલો નથી? તો એક તો અરુણ જેટલી છે એને મળેલો છે, પછી MC મેરી કોમને મળેલો છે અને શ્રી જ્યોર્જ ફર્નાન્ડીઝને મળેલો છે. આ ત્રણને મળેલો છે. જે નીચે ઓપ્શન છે ડી, શ્રી SC જમીર એને મળેલો નથી. ઓકે, હિન્દી ભાષાના લેખકો અને તેઓનું પ્રદાનના જોડકામાં નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે અથવા કે ખોટું છે? તો જયશંકર પ્રસાદ કામયાની ઓકે છે. બાબુ દેવકી નંદન ખત્રી જેને ચંદ્રકાંતા સંતતિ લખી એ પણ સાચું છે. પ્રેમચંદ તો એમને નિર્મલા છે એ પણ સાચું છે. અને મહાદેવી વર્મા અપ્સરા એ ખોટો આન્સર છે. તો જવાબ થશે ડી. મિત્રો જે PSI ને પોલીસ કોન્સ્ટેબલ છે મિત્રો એની એક્ઝામ, એમાં બધા જ પ્રશ્નો વિધાનવાળા હશે, આવા જ હશે, જોડકાઓ હશે, બંધારણના ક્વેશ્ચનો હશે, એટલે તમને ખબર પડે કે તમારી તૈયારી કઈ પ્રકારની છે. ઓકે મિત્રો, તો 18મા ક્વેશ્ચનની આપણે વાત કરીશું કે ગુજરાતમાં લેખકો અને તેઓની કૃતિની કઈ જોડી યોગ્ય છે? તો શામળ ભટ્ટ છે એને સિંહાસન બત્રીસી અને નંદ બત્રીસી લખેલી છે. ઓકે, તો રાઈટ છે. તો એક ક્યાં છે? તો બધા જ ઓપ્શનમાં એક છે. ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના અને સિંધોડો લખેલી છે તો એ પણ સાચું છે. તો જે જ્યાં બે હશે ને એ જવાબ આવશે. અહીં જુઓ મિત્રો, A અને B તો એમનું કેન્સલ આઉટ થઈ જાય. હવે 50%ની આપણી કાન સંભાવના રહી, એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. એમાંય મિત્રો જુઓ, હવે આપણે ત્રીજું જોઈ લો કે સરોજ પાઠક છે મિત્રો એને તરણા અને જય ફેરી છે, તો મિત્રો એ ખોટું છે, ત્રીજું ઓપ્શન. ઓકે, અને મનુભાઈ પંચોળીએ કિન્નરી નહીં લખી અને સંદુલય નહીં લખી. ઓકે, એટલે એ પણ ખોટું છે. એટલે તમે અહીંયા અહીં જુઓ ને કે તમને ચલો આડો કે ત્રીજું તો ના ખબર હોય, ચલો માની લો ત્રીજું નહીં ખબર, પણ મનુભાઈ પંચોળી વિશે તો બધા લોકો જાણતા જ હોય. તો મનુભાઈ પંચોળી 4 ના આવે ને એટલે તમને ખબર પડી જાય કે આ ડી ઓપ્શન ના આવે, ડાયરેક્ટ એ. એટલે મિત્રો વિધાનવાળા પ્રશ્નનો સૌથી મોટો ફાયદો આ રહ્યો છે કે તમને એનિમેશન ટેકનિક છે ને જે મિત્રો એ તમને આવડતી હોય ને તો તમને 50%ની સંભાવનામાં જવાબ આવડી જાય તમને. હવે મિત્રો જો કે લેખક અને તેના તકુશ્લુક છે જેના ઉપનામનું જોડકું છે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, તો કે ધૂમકેતુ, તો રાઈટ છે. મધુસૂદન વલ્લભ ઠાકર, તો કે મધુરાય, તો કે રાઈટ છે.
પછી મનુભાઈ પંચોળીનું નામ ઉપનામ શું છે? દર્શક છે. દર્શક એનું ઉપનામ છે, એટલે આમાં ખોટું શોધવાનું આવે જવાબ 3. મિત્રો આ જે આપણી સિરીઝ છે ને, એવું નહીં કે પોલીસ કોન્સ્ટેબલ માટે, તમને બધી જ એક્ઝામમાં હેલ્પફુલ થશે આ સિરીઝ. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો 20મો ક્વેશ્ચન એ કેન્સલ આઉટ કરીશું. ઓકે, આગળ વાત છે પેઇન્ટિંગના પ્રકાર અને તેના મૂળ રાજ્યોની જોડકીમાંથી કયું જોડકું અયોગ્ય છે એ શોધવાનું છે. પટુઆ આર્ટ પશ્ચિમ બંગાળની છે, રાઈટ છે. પછી પૈટકર પેઇન્ટિંગ ઝારખંડની છે, રાઈટ છે. કમલાગર પેઇન્ટિંગ આંધ્રપ્રદેશની, રાઈટ છે. અને વરેલા પેઇન્ટિંગ મધ્યપ્રદેશની નથી, એ ખોટું છે. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે જે વરાલી પેઇન્ટિંગ છે એ ક્યાંની છે. ઓકે, કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો 4. સંગીતના ઘરાણા અને તેના ગાયકની જોડકીઓમાંથી કઈ જોડકી યોગ્ય છે તે શોધવાનું છે. તો જે ગ્વાલિયર ઘરાણા છે એ નથુ ખાન છે, રાઈટ આન્સર છે. એક સેમાં છે તો સીમાં એક નથી, એટલે એ કેન્સલ આઉટ થઈ જાય. કિરાના ઘરાણા અબ્દુલ કરીમ ખાન, એ પણ રાઈટ છે. બે જેમાં હોય એ આવશે તો બે બધા છે. પછી આગ્રા ઘરાણા વિજય કિટચલુ, એ પણ રાઈટ છે. તો 1, 2, 3 હોય એ આવશે તો આપણા બી કેન્સલ આઉટ થઈ જાય. એ અને ડીમાંથી જવાબ લખવાનો. આમાં 4 વિધાનો સાચા છે. હવે મિત્રો ઇતિહાસનો પ્રશ્ન આવ્યો છે કે આરજી હુકુમતની આગેવાની કોણે લીધેલી હતી? ઓપ્શન એ છે સરોજિની નાયડુ, બી છે સરદાર વલ્લભભાઈ પટેલ, સી છે પ્રભાશંકર પટાણી અને ડી જવાબ છે રતુભાઈ અદાણી. તો આમાં જવાબ આવશે મિત્રો રતુભાઈ અદાણી. વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન હે મિત્રો. આર્યું જે પંચાયતી રાજ છે કયા વર્ષમાં અમલ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ 1961, ઓપ્શન બી છે 1962, ઓપ્શન સી છે 1963 અને ઓપ્શન ડી છે 1964. વાત અહીંયા આપણે ગુજરાતની કરીએ છીએ, એટલે 1 એપ્રિલ 1963 જવાબ આવે. એટલે અહીંયા 1963 આપેલું છે, એટલે જવાબ આવશે સી. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? તો જવાબ આવશે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. એ પછી કયું યુદ્ધ થયું? બક્સરનું યુદ્ધ. ક્યારે થયું? 1764માં થયું. ક્યારે થયું? 1764માં. અને એ પછી મિત્રો નિયામક ધારાની શરૂઆત થઈ અને ધીમે ધીમે ભારતનું જે બંધારણ રચવા પર એક પગલું આગળ ભર્યું હતું ભારતે. શ્રીરંગપટ્ટમ સંધિમાં ટીપુ સુલતાન અને કોના વચ્ચે થયેલી હતી? તો જે કોર્નવોલિસ છે તેના વચ્ચે મિત્રો થઈ હતી આ સંધિ. અકબરના દરબારમાં જે રાજા ટોડરમલ કયા વિભાગની જવાબદારીઓ સંભાળતા હતા? તો જમીન મહેસૂલ અને જે નાણાં વિભાગ છે એની જવાબદારી તેઓ સંભાળતા હતા. બ્રિટિશ સામે બળવો પોકારનાર જે વેલુપંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? તો ત્રાકણકોર સાથે સંકળાયેલા હતા. કોણ? વેલુપંથીની વાત છે. મિત્રો હું આજે તમારો લેક્ચર લઉં નહીં, મોબાઈલમાં લઉં છું, એટલે થોડીક લખવાની પ્રોબ્લેમ રહેશે, એટલે જે હું બોલું ને એની પર ધ્યાન આપજો. 17મી સદીમાં દક્ષિણમાં કઈ 3 મહાસત્તાઓ હતી? તો ચોરસ હતી મિત્રો, ચોલાસ હતી મિત્રો, અને ચાલુક્યાસ નથી, અને પાડસર હતી. તો 1, 2 અને 4. ભારત છોડો આંદોલન બીજા કયા નામથી ઓળખાય છે? તો મિત્રો ઓગસ્ટ ક્રાંતિ નામથી ઓળખાય છે. કયા નામથી? ઓગસ્ટ ક્રાંતિ નામથી ઓળખાય છે. નીચેના વાક્યોમાંથી કયું વાક્ય યોગ્ય નથી તે શોધવાનું છે. તો જે રોલ એક્ટ છે એ કાયદાની સક્ષમ ખૂબ જ વિરોધ થયેલ હતો, જેના જલિયાવાલા જે બાગ છે હત્યાકાંડમાં પરિણમ્યો. તો સાચી વાત છે, તે વિધાન સાચું છે. સુભાષચંદ્ર બોઝે મિત્રો ફોરવર્ડ બેકની રચના કરી હતી, સાચું છે. અને ભગતસિંહે હિન્દુસ્તાન રિપબ્લિક સોશિયોલિસ્ટ એસોસિએશનની સ્થાપકો પૈકી એક હતા. તો સાચું છે. તો આમાં જવાબ આવશે મિત્રો ડી. જે ડી વિધાન છે એ અયોગ્ય છે. કે 1931માં કરાંચી ખાતે જે કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીની
સંધિનો વિરોધ થયેલ હતો તો એ વિધાન ખોટું હોય. પછીનો ક્વેશ્ચન મિત્રો ઇતિહાસનો છે, ભારતનો ઇતિહાસ કે જે હુમાયુનામા છે એના લેખક કોણ છે? તો હુમાયુનામા રહ્યું ને મિત્રો, જે હુમાયુની બેન હતી ગુલબદન બેગમ, એના દ્વારા મિત્રો લખવામાં આવેલું હતું. વિદ્યાસાગર સેતુ નીચેના પૈકી કયા શહેરમાં છે? તો કોલકાતામાં છે. ક્યાં છે? કોલકાતામાં. મહાત્મા ગાંધી દ્વારા સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1917માં. ક્યારે? 1917. મિત્રો 25 મેના દિવસે કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. પછી થોડાક સમય પછી મિત્રો અહીંયા પ્લેગ ફાટી નીકળ્યો, એટલે પછી આ જે આશ્રમ છે એનું સ્થાન ચેન્જ કરવામાં આવ્યું, અને પછી આ જે સાબરમતી છે તે જગ્યા ઉપર મિત્રો સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ ઓકે મિત્રો. અને 35મો ક્વેશ્ચન છે મિત્રો, એક કરંટ આધારિત છે, જૂનો છે, 2019નો છે, એટલે આપણે એ કેન્સલ આઉટ કરીશું. ગિલ્ટ એડ્સ માર્કેટ કઈ બાબતનું ખરીદ વેચાણમાં થાય છે? તો સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ થાય છે. ભારતમાં સરકારી તંત્રના હિસાબોને યોગ્ય રીતે લખવામાં આવે અને નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેની દેખરેખની જવાબદારી કોની છે? તો કેગની. તમારે મને કહેવાનું છે કે ભારતીય બંધારણમાં કેગ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? ઓકે મિત્રો. બ્લેક ક્રાંતિ એ ભારતમાં કોની સાથે સંકળાયેલી છે? તો જે ક્રૂડ ઓઇલ ઉત્પાદન પર પૂર્ણ સ્વાવલંબન ક્ષેત્રે મિત્રો આ બ્લેક ક્રાંતિ સંકળાયેલી છે. સામાન્ય રીતે કૃષિ લોન માટે સહકારી ક્ષેત્રોમાં કેટલા સ્થળ હોય છે? તો 3 સ્તર હોય છે. દેશમાં આર્થિક સમાનતા લાવવા સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે? તો મિત્રો ઉપરોક્ત તમામ, તો કે પ્રોગ્રેસિવ ટેક્સ પોલિસી, જમીન સુધારણા અને વિભાજન કાયદા અને ગ્રામ્ય વિકાસના કાર્યક્રમો. તો ઉપરોક્ત તમામ આવશે. પછી એગ્રીકલ્ચર રેફરન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એગ્રીકલ્ચર અને રિફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હવે નીચેના પૈકી કોના ભાગે છે? તો નબાર્ડના ભાગે છે. પછી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર વુમન ઇન એગ્રીકલ્ચર કયા સ્થળ ઉપર આવેલું છે? તો ભુવનેશ્વર, ઓડિશામાં આવેલું છે. બજારમાં ચોક્કસ વસ્તુઓની માંગ અને પુરવઠા શ્રમ પ્રમાણ વધે ત્યારે બજારમાં તેની કિંમતમાં શું થાય? તો કોઈ ભાવમાં કોઈ ફેરફાર થતો નથી. દેશમાં સૌ પ્રથમ સ્પેશિયલ એગ્રીકલ્ચર ઝોન કયા રાજ્યમાં સ્થાપવા માટે ખાસ યોજના બનાવેલી હતી? તો ઉત્તરાખંડમાં મિત્રો જે સ્પેશિયલ એગ્રીકલ્ચર ઝોન બનાવવા માટે યોજના બનાવવામાં આવી હતી. ભારતમાં નીચેના પૈકી કયા સ્થળે સિક્કાઓ બનાવવામાં આવતા નથી? તો દેવાસ સિવાય મિત્રો હૈદરાબાદ, મુંબઈ અને નોઈડા ખાતે સિક્કાઓ બનાવવામાં આવે છે. અહીંયા મિત્રો નોટો બને છે. સંવિધાનનો ક્વેશ્ચન હે મિત્રો કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે અથવા કે તપાસો? તો કે અમારી જે સંવિધાન સભા છે મિત્રો એ 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન અપનાવીએ છીએ. તો મિત્રો પ્રથમ વિધાન રહ્યું ને એ યોગ્ય છે. આ ઉપરાંત ભારતે સર્વ ભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરાયેલ છે. તો પહેલું અને બીજું વિધાન યોગ્ય છે. મિત્રો આ જે જોડકું છે જે મિત્રો મૂળભૂત હકોનું છે અને એ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે. 5 થી 100 વાર પૂછવાનું વાળું બેઠું જોડકું મિત્રો. ઓપ્શન પણ એ ચેન્જ નહીં કરતા. તો કાયદા સમક્ષ સમાનતા, તો અનુચ્છેદ નંબર કયો આવે મિત્રો? 14. પછી નોકરી અને હોદ્દા ઉપર નિમણૂક માટે સમાનતા, તો અનુચ્છેદ મિત્રો એમાં આવે 16. અસ્પૃશ્યતા તો તમને ખબર જ છે 17 અને વાણી માટે આવશે 19. તો આમાં મિત્રો 1 હામું આવશે બી, 2 હામું આવશે સી, 3 હામું આવશે ડી અને 4 હામું આવશે એ. આવો ઓપ્શન હોય આપણો જવાબ થાય. તો જવાબ આવશે બી. મૂળભૂત ફરજો અંગે
સંવિધાનમાં કયા સુધારાને કારણે ઉમેરવામાં આવ્યું? તો 42મો બંધારણ સુધારો 1976. 1976માં. ઓકે. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? મૂળભૂત ફરજોની વાત છે મિત્રો. મૂળભૂત ફરજો શેમાં આવે? 51A આવે. શેમાં આવે? 51A. ઓકે. તો કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું આદર કરવો જોઈએ. રાઈટ છે, આદર કરવો જ જોઈએ. તો એક કેમ હે? ડીમાં એક નહીં એટલે કેન્સલ આઉટ થઈ જાય. રાષ્ટ્રની સાર્વભૌમાત્મક અને અખંડિતતાનું રક્ષણ. સાચી વાત કરવું જોઈએ. 2 જેમ હે તો 2 બધામાં. પછી સંવંતી સંસ્કૃતિ વારસાનું જતન કરવું જોઈએ. રાઈટ. તો ત્રીજું પણ સાચું છે. એટલે 1, 2, 3 સાચા એટલે એક કેન્સલ આઉટ થઈ જાય. અને પર્યાવરણનું જતન કરવું જોઈએ અને તેને સુધારવું જોઈએ. એ પણ રાઈટ છે. એટલે જવાબ આવશે 1, 2, 3 અને 4. 4 વિધાનો સાચા છે. આગળનો ક્વેશ્ચન કે નીચેના જે વિધાનો છે મિત્રો એ તપાસો. જે સંસદના જે સભ્યપદ માટેની લાયકાત તે ભારતનો નાગરિક હોવો પડે. રાઈટ. તો એક કેટલામાં છે? તો એમાં છે, બીમાં છે, ડીમાં છે, પણ સીમાં નહીં. તો સી કેન્સલ આઉટ થઈ જાય. પછી રાજ્યસભાના સભ્યપદ માટે ઓછામાં ઓછી 35 વર્ષ અને લોકસભા માટે 30 વર્ષ હોવી જોઈએ. આ વસ્તુ ખોટું છે મિત્રો. કે રાજ્યસભા માટે મિત્રો 30 વર્ષની ઉંમર જોઈએ અને લોકસભા માટે મિત્રો 25 વર્ષની ઉંમર જોઈએ. ઓકે. જો આવું આપેલું હોત ને તો આ વિધાન રાઈટ થાત. એટલે આ વિધાન છે ખોટું. એટલે જવાબ આવશે 1 અને 3. ઓકે. કારણ કે બીજું કાંઈ નીચેનું વિધાન તમારે વાંચવાની જરૂર છે જ નહીં ને. નથી વાંચવાની જરૂર. ઓકે. પછી 51મો ક્વેશ્ચન છે આજના જે મિત્રો સિરીઝનો લાસ્ટ ક્વેશ્ચન કે માનનીય જે રાષ્ટ્રપતિ પોતાના હોદ્દો સંભાળતા પહેલાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની હાજરીમાં શપથ લે છે. સાચી વાત છે. મુખ્ય રાષ્ટ્રપતિ રહ્યો ને એ મુખ્ય ન્યાયાધીશ એટલે સુપ્રીમ કોર્ટના જજ હોય ને એની સમક્ષ મિત્રો તે શપથ લે છે. સાચી વાત છે. તો એક હોય ને એ બધા સાચા એટલે તો સી તો એમને કેન્સલ આઉટ થઈ જાય. હવે તમારી કાંઈ 3 ઓપ્શન રહ્યા મિત્રો. પછી શું છે કે રાષ્ટ્રપતિ થવા માટે લઘુત્તમ ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. હા, જરૂરી જ છે ને, 35 વર્ષ જ હોવી જોઈએ. તો 2 હોય ને એ સાચા એટલે અહીંયા હા પણ કેન્સલ આઉટ થઈ જાય. હવે 50-50 આપણી કાંઈ સંભાવના આવી ગઈ. તો માન્ય રાષ્ટ્રપતિ પોતાની રાજીનામું લોકસભાના અધ્યક્ષને આપે. ખોટી વાત છે. લોકસભાના અધ્યક્ષને આપતા નથી. એટલે અહીંયા જવાબ આવશે મિત્રો 1 અને 2. તો મિત્રો આ અતિ મહત્ત્વના પ્રશ્નો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો આવા બીજા વિડીયોની બધી જ તમને નોટિફિકેશન મળી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.